સમાચાર હિંમતનગરથી મળી રહ્યા છે કે જ્યાં પોન્જી સ્કીમની ઓફિસ ખોલી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે। અગાઉ બીઝેડ અને એઆર ગ્રુપના પોન્જી સ્કીમના કૌભાંડ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે હિંમતનગરમાં અમરસિંહજી શોપિંગ મોલમાં ઓફિસ ખોલી છેતરપિંડીનો દાવો છે। પોન્જી સ્કીમની ઓફિસ ખોલી લોકો સાથે કરોડો સેરવી લેવાય તેવો આરોપ લાગ્યો છે। 150 રોકાણકારો એકઠા થઈ સાબરકાંઠા એસપીને આ બાબતે રજૂઆત પણ કરી છે। છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરી, પરંતુ ધ બિગ બુલ પોન્જી સ્કીમ સામે કોઈ કાર્યવાહી થતી નથી તેવો દાવો છે। અરવલ્લી સાબરકાંઠાના રોકાણકારો રજૂઆત કરી રહ્યા છે। એસપીની રજૂઆત બાદ સ્થાનિક પોલીસ કાર્યવાહી માટે હરકતમાં પણ આવી। અહીંયા 15 કરોડની રોકાણ કરેલી રકમ ફસાઈ હોવાની રજૂઆત છે। માસિક 15 થી 20% વળતર આપવાની લાલચે રોકાણકારોને આકર્ષ્યા હતા। 1 માસ અગાઉ એઆર ગ્રુપ પોન્જી સ્કીમ સામે ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ પોલીસ તપાસમાં ઢીલી નીતિ લાગતા રોકાણકારોમાં રોષ છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા યશ ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી યશ। જે વિકાસ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બીજેડ જે કૌભાંડ આવ્યું ત્યારબાદ હજુ સુધી બીજેડના જે રોકાણકારો છે તેમને પૈસા મળ્યા નથી। ત્યારબાદ તે ઉપરાંત આ બીજી એક સ્કીમ બીજ પોન્જી સામે આવી છે। અગાઉ પણ એઆર સામે જે ફરિયાદ છે નોંધાવી હતી। ત્યારબાદ ધ બિગફુલ ફેમિલી નામની જે પોન્જી સ્કીમ ચલાવતી પેઢી હતી તેનું પણ ઉથાણું થઈ ચૂક્યું છે। તેને પણ અંદાજે લોકો 150 લોકોના પૈસા જે લીધા હતા, 15 કરોડ જેટલી માત્ર રકમ છે તે લોકોના લઈ ફરાર થઈ ચૂક્યો છે તેવો આક્ષેપો કરવામાં આવે છે। રોકાણકારો દ્વારા આજે સાબરકાંઠા જિલ્લા એસપીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે। સાબરકાંઠા એસપી દ્વારા પણ જે પોલીસ સ્ટેશન છે તેને કહી દેવામાં આવ્યું છે કે આ લોકોની રજૂઆત સાંભળી યોગ્ય ફરિયાદ નોંધવામાં આવે અને લોકોના પૈસા જે ગયા છે તે પરત આપવાની જે કાર્યવાહી છે કરવામાં આવે। સાથે સાથે એઆર હજુ ફરિયાદ દાખલ થઈ એઆર સામે તે પણ હજુ ફરાર છે, તેના પણ પૈસા લોકોને મળ્યા નથી। બીજેડના જે રોકાણકારો હતા તેમના પણ પૈસા હજી લોકોને બાકી છે મળવાના। ત્યાં ઉપર ત્રીજી વધુ એક પોન્જી સ્કીમના જે ફરિયાદ છે આવનાર સમય લેવામાં આવશે। પણ કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં જે પોન્જી સ્કીમોની ભરમાર છે ચાલી રહી છે, એટલે કે લોકો રોકાણકારો છે પોતાના પૈસા માંગવા માટે પોલીસના દ્વાર ખખડાવે છે, તે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે જોવું રહ્યું। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।